નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં શિયાળાની કાતિલ ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો। જ્યાં દોસ્તો વલસાડમાં ભર શિયાળામાં આવઠું તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ। તો ધરમપુરના અંતરિયાળા ગામોમાં કમોસમી વરસાદનું આગમન થયું। તો હવામાન વિભાગે જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી। તો આ તરફ આજે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં 4 મહાનગરપાલિકામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઠંડીનું જોર ઓછું રહ્યું હતું। જેમાં અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 24 કલાક દરમિયાન 19 ડિગ્રી સેલ્સિયસ, તો વડોદરામાં 19.2 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે રાજકોટમાં 16.8 ડિગ્રી તાપમાન રહ્યું, જ્યારે સુરતમાં 23 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું। તો હવામાન વિભાગે આ પ્રમાણે ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, પરંતુ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે। તો અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ભેજ આવવાના કારણે 6 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો સામાન્ય વરસાદ પણ પડી શકે છે। તો આ ઉપરાંત 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ, તો ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની શક્યતા છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગ યુક્રેન રશિયાના યુદ્ધ સમયથી મંદીના માહોલમાં ઝૂઝમી રહ્યો છે। તો ડાયમંડ ઉદ્યોગમાં મંદી હોવાથી ઉદ્યોગકારો સતત ફરિયાદ કરતા હતા। તૈયાર હીરાના ભાવમાં 40% સુધીનો ઘટાડો થયો છે, જ્યારે રફના ભાવમાં ઘટ્યા નથી, જેના કારણે વેપારીને નુકસાન થાય છે। તો માર્કેટ સ્ટેબલ થતું નથી। તો આ દરમિયાન રફ ટ્રેડિંગ કરતી ડિબ્રીસ કાચા હીરાના ભાવમાં 10 થી 15% ઘટાડો નોંધાયો છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। ખેડૂતો કિસાન સન્માન નિધિના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો માહિતી અનુસાર 19મા હપ્તાના પૈસા ફેબ્રુઆરી 2025ના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જોકે સરકારે સત્તાવાર રીતે તારીખની પુષ્ટિ કરી નથી। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનો દર 4 મહિને બહાર પાડવામાં આવે છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના 40 માર્કેટયાર્ડમાં કુલ 4239 ટન કપાસની આવક થઈ હતી। જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં 1572 રૂપિયા બોલાયો। તો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના ઊંચા ભાવ 1490 રૂપિયા અને નીચા ભાવ 1250 રૂપિયા બોલાયો। તો આ સિવાય માણાવદરમાં 1550 રૂપિયા, તો હિંમતનગરમાં 1494 રૂપિયા અને ગોંડલમાં 1491 રૂપિયા ઊંચા ભાવ બોલાયા। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 747 ટન જીરાની આવક થયેલ છે। તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં 4685 રૂપિયા બોલાયો। તો ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4075 રૂપિયા બોલાયો। તો ઉપરાંત ગોંડલ માર્કેટ યાર્ડમાં 4651 રૂપિયા, તો રાજકોટમાં 4580 રૂપિયા બોલાયા। તો હળવદ માર્કેટ યાર્ડમાં 4518 રૂપિયા ભાવ બોલાયા। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 30 માર્કેટયાર્ડમાં કુલ 5476 ટન મગફળીની આવક થઈ હતી। જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટયાર્ડમાં 1530 રૂપિયા બોલાયો। તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ 1210 રૂપિયા બોલાયો, જ્યારે નીચો ભાવ 885 રૂપિયા બોલાયો। તો આ સિવાય ડીસા માર્કેટયાર્ડમાં 1500 રૂપિયા, તો હિંમતનગર માર્કેટયાર્ડમાં 1445 રૂપિયા ઊંચા ભાવ બોલાયા। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે। એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે। તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં શીતલહેરની કોઈ જ સંભાવના નથી। તેમ છતાં ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર। સોના અને ચાંદીના ભાવમાં બહુ વધઘટ જોવા મળી નથી। તો 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,400 રૂપિયા અને 24 કેરેટ સોનીની કિંમત 77,900 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે। તો દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં લઘુત્તમ અને મહત્તમમાં કોઈ વધારો થયો નથી।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે, જેના પગલે વિદેશની ડાયમંડ કટિંગ અને પોલિશ કંપનીઓ ભારતમાં ધંધો માટે આવી શકશે. જે વિદેશી કંપનીઓ ભારતમાં ઇઝેડમાં જે ડાયમંડ યુનિટ કાર્યરત કરી શકશે, તેમજ હીરા ઉદ્યોગ ક્ષેત્રે વધુ રોજગારીની તકો ઊભી થઈ શકશે. તો મુંબઈ અને સુરતમાં હીરા ક્ષેત્રે રોજગારીની નવી તકોની આશા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ વેપારી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એક સપ્તાહમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ 70 રૂપિયા ઘટીને 2950 રૂપિયા થયા. તો સિંગતેલના 5 લીટર કેનના ભાવ 10 રૂપિયા ઘટીને 830 રૂપિયા થયા. તેવી જ રીતે કપાસિયા તેલના ભાવમાં 50 રૂપિયા ઘટીને 2350 રૂપિયા થયા. તો અન્ય તેલ સોયાબીનમાં 15 રૂપિયા ડબ્બાના ભાવ ઘટીને 100 રૂપિયા નીચે આવીને 2250 રૂપિયા પર પહોંચ્યા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે બુધવારે એક મોટો નિર્ણય લેતા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. તો તેના અધિકારી અને કર્મચારીને હિતમાં ધ્યાનમાં રાખીને રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે નિવૃત્ત અને મૃત્યુ ગ્રેજ્યુટીની મર્યાદા 25% વધારીને 25 લાખ રૂપિયા કરી છે. મહત્વનું છે કે અગાઉ ગુજરાત સરકાર દ્વારા કર્મચારીને નિવૃત્ત પર નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેજ્યુટી તરીકે 20 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા ચૂકવવામાં આવતી હતી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભર શિયાળે કેસર કેરીનું ઉત્પાદન જોવા મળ્યું. જ્યાં દોસ્તો પોરબંદર જિલ્લામાં કેસર કેરીની આવક જોવા મળી. તો મળતી માહિતી મુજબ ₹500 થી 1000 સુધીની કેરીનું બોક્સનું વેચાણ થતું હોય છે, પરંતુ આજ કેસર કેરીની શિયાળામાં 10 ગણા ભાવ પર વેચાઈ રહ્યા છે. તો યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ 10,000 પર પહોંચ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તો આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. તો ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ડિસેમ્બરમાં આગામી દિવસોમાં આના કરતાં પણ વધુ ભયાનક જશે તેવી આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો સૌથી ઠંડુ શહેર નલિયા 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન જોવા મળ્યું.